ભાગવતજી ડોન્ટ વરી, આવા અવરોધો આવ્યા કરે, તમારે જઈ આવો કેનેડામાં, ભલે વિરોધ થતો. નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત વંદનમાં આપ સૌનું સ્વાગત છે. ભારત વસુધૈવ કુટુંબકમની નીતિમાં માને છે. ભારત માને છે કે વિશ્વ એક પરિવાર છે, પણ લાગે છે અમેરિકાની નજીક આવેલા કેનેડાને ભારતના પરિવારની સાથે જોડાવવામાં રસ નહીં હોય. કેમ કે કેનેડામાં એનડીપી નામની પાર્ટીના 2 સાંસદોએ કેનેડા સરકારને એક પત્ર પાઠવીને 31 ઓગસ્ટના રોજ કેનેડાની મુલાકાતે આવી રહેલા આરએસએસના વડા મોહન ભાગવતને પર્સન નોન ગ્રાન્ટ જાહેર કરી તેમની કેનેડા મુલાકાત પર પ્રતિબંધ મૂકવાની માંગણી કરી છે. કેનેડાના 2 સાંસદો હીથર મેકફર્સન અને જેની ક્વાને કેનેડા સરકાર સમક્ષ માંગણી કરી કે ભાગવતને તેમના નફરતભર્યા ભાષણના ઇતિહાસ, ધાર્મિક લઘુમતીઓ વિરુદ્ધ હિંસાની હિમાયત, ભારત અને કેનેડામાં ટીકાકારોને લક્ષ્યાંકિત ધાક ધમકી અને ગુનાહિત સંગઠનો અને સૂચિબદ્ધ આતંકવાદી સંગઠનો સાથે તેમના જોડાણને કારણે કેનેડામાં પ્રવેશ માટે અયોગ્ય જાહેર કરવા વિનંતી કરીએ છીએ. આ 2 સાંસદોના દાવા તો જુઓ કે મોહન ભાગવત અને સંઘ પરિવાર આતંકવાદી સંગઠનો સાથે જોડાયેલા છે. બોલો, આનાથી વધારે જુઠ્ઠાણું બીજું તો શું હોઈ શકે? ભારત સરકાર અને વડાપ્રધાન મોદી કે જેઓ પોતે પણ સંઘ પરિવારના પ્રચારક છે અને ભાજપ પાર્ટી સંઘ પરિવારની રાજકીય પાંખ ગણાય છે, ત્યારે કેનેડાના 2 સાંસદોની આવી બેહુદી અને કચરા ટોપલીમાં ફેંકી દેવા જેવી હલકા સ્તરની માંગણી કરતા ભારત સરકાર લાલ ગુમ થઈ છે. કેનેડામાં આવું પહેલીવાર બની રહ્યું છે કે ભારતની સૌથી મોટી અને સૌથી જૂની સામાજિક સંસ્થાના વડા પર પ્રતિબંધ મૂકવાની માંગણી થઈ છે. કાલે ઉઠીને તો તેઓ આપણા લોકપ્રિય વડાપ્રધાન મોદીના કોઈ કેનેડા પ્રવાસ પર પ્રતિબંધ મૂકવાની માંગ પણ કરી શકે છે. કેનેડાના 2 સાંસદો આટલેથી જ ન અટકતા એમ પણ કહ્યું છે, શ્રી ભાગવતની કેનેડામાં હાજરી કેનેડિયનો માટે ખતરો બની રહેશે અને તેમનું અહીં સ્વાગત નથી. સવાલ એ છે કે આ કેનેડા સમજે છે શું એના મનમાં, અને એનડીપી પાર્ટીના 2 સાંસદો શું સમજે છે એમના મનમાં? ભારત જો કેનેડા સાથે રાજદ્વારી સંબંધો તોડી નાખે તો તેમાં નુકસાન ભારતને નહીં પણ કેનેડાને છે. આપણા વડાપ્રધાન એક હાકલ કરે ને તો કેનેડામાં જેટલા ભારતીય છાત્રો ભણી રહ્યા છે તેઓ કેનેડા છોડીને ભારત આવી જાય તો કેનેડાની યુનિવર્સિટીઓ બંધ થઈ જાય તેમ છે. કેનેડાનો માલ ભારત આવતો બંધ થઈ શકે છે, અને આ મામલે પંજાબના શીખ સમુદાય પણ ભારતની પડખે રહીને ભાગવતજીના પ્રવાસ પર પ્રતિબંધ મૂકવાની વાતનો વિરોધ કરી શકે તેમ છે. માનનીય ભાગવતજી, તમારે કેનેડાની મુલાકાત ચોક્કસ લેજો અને વિદેશની ધરતી પર પણ સંઘ પરિવારના સારા સંસ્કારોનો વરસાદ વરસાવજો. ગજરાજ નીકળે ત્યારે જેમની પૂંછડી સીધી રહેતી નથી એવા 4 પગા પ્રાણીઓ ભલે ભસ્યા કરે. આપણે તો સદા વત્સલે માતૃભૂમિ ભવ જ કહેવાનું છે. સંઘ પરિવારનો મંત્ર છે, સૂરજ ન બન પાએ તો બન કે દીપક જલતા ચલ, ફૂલ મિલે યા અંગારે સચકી રાહ પર ચલતા ચલ નો રહેલો છે એ કેનેડાના 2 ગુમરાહ થયેલા સાંસદોએ સમજવું પડશે. ભાગવતજી, ભારત અને ભારત સરકાર તમારી સાથે છે. ડોન્ટ વરી, બેગ તૈયાર કરો અને જઈ આવો કેનેડા. આવા સાંસદો તો લખ્યા કરે અને માંગણીઓ કર્યા જ કરે. બોલો ભારત માતા કી જય. જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.